આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી, બધાય સ્વાર્થના સગા છે. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. સ્વાર્થના સૌ સગા સંબંધીઓ છે. સ્વાર્થમાં માણસ એટલો અંધ બની જાય. આ દુનિયાની બે અવસ્થા જોવા જેવી છે. તમે જુઓ, જ્યારે તમારી હારે એને પ્રેમ હોય ને, સ્વાર્થ. દુનિયામાં પ્રેમ તો બહુ ઓછાને હોય છે, સ્વાર્થ જ હોય છે. પ્રેમ ઓછો હોય છે એટલા માટે કહું છું કે જ્યાં તમને કંઈ અપેક્ષા હોય અને એ અપેક્ષા સાથે તમે જેની હારે વ્યવહાર કરો છો એ પ્રેમ છે જ નહીં. પ્રેમ તો એ છે કે એનું હિત કરવામાં મારું અહિત થાય છતાં પણ હું એનું હિત કરવા માટે પ્રેમ બંધ ન કરું, એ સાચું પ્રેમ છે. અહીંયા તો પ્રેમમાં ડગલા ભરે, પછી મોટા કુદાકા મારે, અને એ કુદાકો મારીને પછી આગળ જાય તો ખબર પડે કે અહીંયા આગળ ખાડો છે, હાથ મૂકી દે ઓલાને કે તું ખાડામાં જા, હું નહીં. આ સંસાર સ્વાર્થનો ભરેલો છે. સ્વાર્થથી સૌ સગા સંબંધીઓ જોડાયેલા રહે છે. સંસારના મનુષ્યોની બે દ્રષ્ટિ જોવા જેવી છે. તમે પ્રેમ કરતા હોવ ને ત્યારે તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એનામાં ગમે તેટલા દુર્ગુણ હોય તોય તમને કોઈ દિવસ એનો દુર્ગુણ દેખાય નહીં. એનો દુર્ગુણ પણ તમને ગુણ જ દેખાય, તમે જેને પ્રેમ કરો છો. આ પહેલી અવસ્થા. પ્રેમમાં તમે જેને પ્રેમ કરો છો એનામાં જેટલા પણ દુર્ગુણ છે એ બધા જ તમને ગુણ દેખાય, અને જ્યારે તમે એને નફરત કરવા લાગો ત્યારે એનામાં જેટલા ગુણ હોય એ બધા તમને દુર્ગુણ દેખાવા લાગે. આ નરું સત્ય છે સંસારનું.